હા, તો આ ક્વેશ્ચન તમારા બધાના મનમાં હશે કે એસઆઈપી શું છે. તો એસઆઈપી એટલે કે અત્યારે આપણી જે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ ચાલી રહી છે એસઆઈએસ, એને આપણે આપણી એપ્લિકેશનમાં એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તરીકે આપી છે. હવે આપણે ક્યાંથી સેટ કરી શકીએ એપ્લિકેશનમાંથી અને કેવી રીતે થાય એ બતાવું. એપ્લિકેશનમાં તમે લોગિન કરશો એટલે તમને પ્રાઇસ વ્યૂનું ટેબ ઓપન થશે. પ્રાઇસ વ્યૂના ટેબમાં તમને સ્ક્રિપ્ટ દેખાશે કે તમારે એમાંથી કઈ સ્ક્રિપ્ટમાં એસઆઈપી ચાલુ કરવી છે. તો જે પણ સ્ક્રિપ્ટમાં તમારે એસઆઈપી ચાલુ કરવી હોય એના ઉપર આપણે ટેપ કરીશું એટલે તમને બાયનો ઓપ્શન આપેલો છે. તો બાયના ઓપ્શન પર ટેપ કર્યા પછી તમને બે ઓપ્શન બતાવશે કે રેગ્યુલર અને એસઆઈપી. તો આપણે એમાં એસઆઈપીમાં જઈશું અને એસઆઈપીમાં ક્વોન્ટિટી અને અમાઉન્ટ એમ બે ઓપ્શન છે. તો આપણે અમાઉન્ટ વાઇઝ સિલેક્ટ કરીએ છીએ અત્યારે એસઆઈપી, તો અમાઉન્ટ પર ટેપ કરીશું. પછી આપણે 15,000ના પાવર ગ્રીડ લેવા છે, જેમ કે આપણે પાવર ગ્રીડમાં એસઆઈપીનો ઓર્ડર નાખી રહ્યા છીએ. તો 15,000ના જો આપણે પાવર ગ્રીડ લેવા હોય તો અમાઉન્ટમાં આપણે 15,000 નાખવાનું. એસઆઈપીની ફ્રીક્વન્સી આપણે સેટ કરવાની છે કે ડેલી, વીકલી, ફોરનાઇટલી, મંથલી અને ક્વાર્ટરલી, આટલા ઓપ્શન છે. એમાંથી આપણે મંથલી સિલેક્ટ કરીએ છીએ. પછી તમને ઇન્સ્ટોલમેન્ટ્સ પૂછે છે કે તમારે કેટલા ઇન્સ્ટોલમેન્ટ્સ લેવા છે. તો ઇન્સ્ટોલમેન્ટ્સમાં બાય ડિફોલ્ટ 15 આપેલા છે, એટલે કે 15 વખત તમારી એસઆઈપી બાય થશે. તમે તમારા કન્વીનિયન્ટ પ્રમાણે સેટ કરી શકો છો 15, 20, 25. હવે થોડુંક સ્ક્રોલ ડાઉન કરીશું એટલે આપણને એસઆઈપી સ્ટાર્ટ ડેટ પૂછે છે કે તમારે કઈ તારીખે એસઆઈપી ચાલુ કરવી છે. તો તમારી કન્વીનિયન્ટ ડેટ સિલેક્ટ કરો અને ઓકે ટેપ કરો. પછી પ્લેસ ઓર્ડર પર ટેપ કરશો એટલે તમને ઓર્ડરનો પ્રીવ્યુ ખુલે છે કે તમે કઈ રીતે તમારી એસઆઈપી સેટ કરી છે. ત્યાં તમને બતાવે છે કે તમે અમાઉન્ટ વાઇઝ કરી છે, એમાં 15,000 અમાઉન્ટ રાખી છે, ફ્રીક્વન્સી મંથલી રાખી છે, ટોટલ ઇન્સ્ટોલમેન્ટ્સ આપણે 15 રાખ્યા છે અને એસઆઈપીની સ્ટાર્ટ ડેટ આપણે 20 એપ્રિલ રાખી છે. હવે ત્યાં કન્ફર્મેશન આપશો એટલે તમને બતાવી દેશે કે યોર ઓર્ડર ઇઝ કમ્પ્લીટ, કે તમારો ઓર્ડર એસઆઈપી માટે થઈ ગયો છે કમ્પ્લીટ, અને ડન પર ટેપ કરવાનું એટલે તમારી એસઆઈપી સેટ થઈ ગઈ છે. એસઆઈપી સેટ તો કરી દીધી, હવે એ ક્યાંથી જોવાશે? હા, તો ચલો તમને બતાવું કે ક્યાંથી જોવાશે. આપણે ટ્રેડ્સના ઓપ્શનમાં જઈશું. ત્યાં તમને 3 ઓપ્શન છે, ઓર્ડર, ટ્રેડ્સ અને એસઆઈપી. એમાં એસઆઈપીમાં જઈને તમે એ જોઈ શકો છો અને ત્યાંથી મોડિફાઈ પણ કરી શકો છો, જે રીતે હું તમને બતાવી રહી છું. અહીંયા મોડિફાઈનું બટન આપેલું છે, ત્યાંથી તમે જે પણ રીતે તમારે મોડિફિકેશન કરવું હોય એ કરી શકો છો. તો ચાલો આપણે એસઆઈપી તો સેટ કરી દીધી છે. હવે તમને એની એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપી દઉં કે તમારી જે એસઆઈપી શેડ્યુલ થવાની હશે એના આગલા દિવસથી તમારે 100% કમ્પલસરી કેશ માર્જિન અવેલેબલ રાખવું પડશે, અને કેશ માર્જિન અવેલેબલ હશે તો જ એ દિવસે તમારી એસઆઈપી પરચેસ થશે. તો આ ફીચરથી તમે તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ ઇઝીલી અચીવ કરી શકો છો. તો તમે ક્યાંથી ચાલુ કરો છો એસઆઈપી?